અને 2027 ની તૈયારી ચાલી રહી છે વાલા. તું જ્યાં ઉભો રહે ત્યાં કીર્તિ પટેલ અપક્ષમાં ઊભી જશે અને તું મારા માટે પેદડું બરાબર છું અને પેદડાને આમ કરીને આમ પાડી દેવાનું છે વાલા. તો તું તારી તૈયારીમાં રહે છે, તારે જ્યાં જોઈન્ટ થવું હોય ત્યાં થઈ જશે, પણ તારા છુપાયેલા કરેલા કાળા કામ હવે નહીં દબાય. અને હું રિક્વેસ્ટ કરું છું કે જો આવું ને આવું ચાલતું રહેશે ને આવા નવા ધંધા કરીને લોકો આવા જોડાશે ને રાજકારણમાં તો એ સીટનું નામે બદનામ કરશે. તો તું જ્યાં ઉભો રહે ને ત્યાં સામે મારી ફૂલ તૈયારી છે. કીર્તિ પટેલે આવશે અપક્ષમાં, તૈયારીમાં રહે છે, તૈયારીમાં. આપણો કોઈ પક્ષ નથી અને તું કઈ પક્ષમાંથી લડવાનો છે મને ખબર નથી, પણ હું છું અપક્ષમાં વાલા. આવી જા, બતાવું તને રાજકારણ કોને કહેવાય વાલા. ગરીબના પૈસા લઈને તો બહુ સેવા કરી, અમને મળે તો અમે કરી, પણ રાજનીતિ આખી અલગ છે. એવા ખેડૂતોના આંસુ, એવા ગરીબોના આંસુ, ગામડે ગામડે એવી જે જરૂરિયાત હોય જે તારી પાસે સમય પૂછવાનું, તું કરી સેવા. અરે જે ગરીબોના આંસુ મુખ બતાવીને જે પૈસા નથી મેળતો એ સેવા કરશે. ગરીબોના નામે તો ગડકી ગયો. હવે તારા આખા રોડ આખા રોડ આખા પુલ ગડી જવા છે. હાલી છૂટ્યો છું, ઓછું પડ્યું.